योहान ईसुआ बाप्तिस्मा उफेताय। जखारिया ने एलिजाबेथ नो पोहो योहान मोटो ऊनो ने प्रबोधक बननो तो जंगल में रही थतो, जंगली मध ने तीड़ खाय थतो ने ऊँटना बाल थी बनावेले कपड़े पोवे थतो। घणे लोको योहाना आयकू हारू रान में आवे थते। तेणे ત્યાં ઉપદેશ ઓપતા આયખા કા પસ્તાવો કરા કારણ કા પરમેશ્વરના રાજ્ય પાસે આય। લોકોહી જર યોહાનાયો સંદેશો આયકો ત્યાર ત્યાં માને ઘણાહી પોતાના પાપનો પસ્તાવો કર્યો ને યોહાન ત્યાં બાપ્તિસ્મા ઓઈફા। ઘણા ધર્મગુરુ પણ યોહાનથી બાપ્તિસ્મા લેવા હારું આમના પણ ત્યાં પસ્તાવો નાય કર્યો ને માફી માંગી નાય। યોહાને તે ધર્મગુરુ આયખા तुम्ही ઝેરી હાપ आहे પસ્તાવો કરા ને तुमनी વર્તણૂક બદલા। બધે જ ઝાડ જીએ હાજે ફળ નાય દી ત્યાં કાપી નાખવામાં આવી ને ત્યાં અગ્નિમાં નાખી દેવામાં આવી। યોહાને પ્રબોધકો જે આખેલા હતા તે પૂરા કર્યા। જો મેં तुमने આગળ માણા સંદેશાવાહક દવડી જો तुमने હારું રસ્તો તૈયાર કરી। ઉલાક યહૂદીઓ યોહાના પૂછ્યા કા તું મસીહ આય કા? યોહાને જવાબ આપ્યો मैं मसीह नाय मिले पण जो माने पाछळ आवू न आय तो घणा महान आय। मैं ताणे चंपल उतारू ने पूर्ण लायक नाय आय। दूसरा दिहे यीशु योहान पासेथी बाप्तिस्मा लेवारू आमनो। जर योहाने त्या हेरो तेणे आयखा हेरा ई परमेश्वरना हलवान जो जगतना पाप दूर करी। योहाने यीशु आयखा मैं तुआ बाप्तिस्मा फुहारू लायक नाय मिले, तोड़े मां बाप्तिस्मा देवा जोईए। यीशु आयखा तू मां बाप्तिस्मा दे कारण कती करुणा योग्य आय। તેથી ઈસુએ પાપ નાય કર્યા હોવા છતાં યોહાને ત્યાં બાપ્તિસ્મા ઓઈફા। ઈસુ બાપ્તિસ્મા લીધા પાછી પાણીમાંથી બહાર આમનો ત્યાર પરમેશ્વરમાં આત્મા કબૂતરના રૂપમાં જહો પ્રગટ ઉનો ને તાણે ઉપર રહનો। તે જ સમયે પરમેશ્વરનો અવાજ આકાશમાંથી આમનો તો માણો પ્રિય પોહો આય ને મેં તાણેથી બહુ જ પ્રસન્ન આય। પરમેશ્વરે યોહાના આયખા પવિત્ર આત્મા નીચે આવીને કોઈ માણું જીએ બાપ્તિસ્મા ઉફી ત્યાં પાર ઉતરી तो माणू परमेश्वरनो पोहो आय। मात्र एक ज परमेश्वर आय। योहाने ईसुआ बाप्तिस्मा ओइफा त्यार तेणे बहा बोलतो आयको परमेश्वरना पोहा ईसुआ हेरो ने पवित्र आत्मा हेरो।